ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે દાડમનું ફાર્મ છે. અંગ્રેજીમાં આને પ્રોમોગ્રેનેટ, હિન્દીમાં કહીએ તો અનાર અને ગુજરાતીમાં દાડમ. ટેકનોલોજી સાથે કદમ મિલાવવા જરૂરી છે, ચાહે ખેતી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય. તો આજના ખેડૂતો અને ખાસ કરીને અમારે અહીંયા ધાંગધ્રા હળવદનું પોકેટ આજે આ દાડમ વાવી અને ખરેખર ખેડૂતો પોતાને આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. આજે આ દાડમ જોઈ રહ્યા છો કે આ જુલાઈ આવે ત્યારે 3 વર્ષના થશે. આજથી 3 વર્ષ પહેલા મને જ ફોન આવ્યો હતો કે દાડમ કયા વાવવા, કે આપણે રાજેશભાઈને પૂછશું કે આ કેટલા એકરની દાડમ છે તમારે અત્યારે? 7 એકરના દાડમ છે. અને આ કેટલામાં ઉતારો છે આ દાડમનો? બીજી થાય છે. આ બીજી વખત ઇતરાયલ મારીને ઉતારો. લગભગ કેટલા? 17 કિલો પ્રતિ 16 દીઠ. હા, 17 કિલો. અને અત્યારે આ કેટલા કિલો નીકળશે અંદાજિત? આ મિત્રો જોઈ શકો છો 20 થી 25. હું તો એમ કઉ છું આ બધા જે આ છે ને દાડમ, એ પૂરેપૂરા 200 થી 300, 350, 400 ગ્રામ સુધીનું ફળ થઈ શકે. એવડા ફળ થાય તો આમાં 25 થી 30 કિલો 16 દીઠ બેસે. તો આ એકર, આ ટોટલ કેટલા એકરે કેટલો તમારે ઉત્પાદન આવે? 300 મણ. 300 મણ એકરે 300 મણ. હવે અત્યારે આ વર્ષે ખરેખર દાડમના ભાવ પણ ઘણા સારા છે. અત્યારે કેટલા આમાં ભાવ? 106 રૂપિયા દીધેલા છે. જો તમે આ તો ખેડૂતો આવી બાગાયત ખેતી તરફ વળી અને આજે સમૃદ્ધ બન્યા છે, પણ આમાં મેનેજમેન્ટ જરૂરી છે. જો આ રાજેશભાઈ જેવા કરોડપતિ પણ બનશે. જો મેનેજમેન્ટ અને ટાઈમિંગ ના હોય તો દાડમની ખેતી ખર્ચાળ પણ છે. તેથી ખર્ચ થાય અને જો ઉત્પાદન ના આવે તો રોડપતિ પણ બની શકાય છે. છોડમાં આ રીતે ઝુમખા જોવા મળે છે. ફક્ત આ છોડ પૂરતા નહીં, પણ આ જે આ તમામ આખા ફાર્મમાં દરેક છોડ ઉપર આવા ઝુમખાઓ જોવા મળે છે. ડાળીને બાંધી રાખવી પડે, વચ્ચે વાંસ સાથે આ દોરી બાંધવી પડે એટલા, નહીતર આ નમાઈ જાય. એ સરેરાશ એક ફળ 200 થી 300 ગ્રામનું વજનનું. બહુ મસ્ત એમ કે આ બંધ બેઠા છે. છોડ જુઓ આમાં, જુઓ આ બાજુનો છોડ, કેટલા ઝુમખાઓ છે જુઓ તો. હા, ખરેખર ફરતી આ બીજી ડાળી, આ વજનના લીધે નમી ગયો છે છોડ. જો આ જોઈ શકીએ આપણે. આ આડી ઊંચી કરો. આ જુઓ આ નીચે કેટલા દાડમના ઝુમખા. સારી મહેનત દ્વારા સારામાં સારો ફાલ, અને ફાલ અત્યારે ફળ સ્વરૂપે અને આપણા જીવનને સફળ બનાવે એવું આર્થિક ઉત્પાદન આ દાડમ